મમ્મીએ ઘર સાફ કરવાના રોજ કોણ લઈને બેસી જ જાય જ્યારે હું નોકરીથી આવું પરમ દિવસે ઘોડો કાઢ્યો તો આવ્યો વાસણનો એ પત્યું લેવા જોઈએ આ બધું લઈને બેસી જઈએ શું કરવાનું ભાઈ મને કે ઊંઘો બેટા તું નોકરી જઈને આવીએ હવે આપણે પછી શું કરવાનું હોઈ જઈએ તો શરમ જેવી વાત ના કહેવાય વાત તો સહી હે તો એટલે હું ના ઊંઘી આ જો कैसे हो मस्त दिखाइए ना वाह सीधी खाई करो अरे सीधी नीचे वाली नीचे ममली દાદી આવી છીએ ખાલી તારી તું ઊંઘવા જ આવો હવે એમ બેસી જ નહીં જોજે હા ને દાદી જે હજે પડી દી હવે કોઈ બોલતી જ નહીં શું હશે રેડ ઊભી થા દાદી લૂડો રમો લૂડો રેડ હમણાં તો કહેતી હતી પછી કહેતી ના કર રમાડતી નહીં હાલ તે નહીં રમાડતું કેવું છે શું કીધું ચાલુ કરી જોરથી બોલ જોરથી બોલે ચાલુ કર જોરથી કીધી તારી તો કે ચાલુ હોય ચાલુ કર હારું રેડ જો હું મમ્મી અને દાદી લૂડો રમે દાદી કે તમને બેન કે બેટરીઝ થી હરાઈ જાય પોતે હારી ગઈ આ જો આ ફેર જણાઈ દો મમ્મી તો બચ્ચાને કહેતા હતા ગુડ્ડીને ફોડો દાદી તો ફોડી ગઈ સૌથી પહેલા પહોંચી ગયા પણ કોઈ કોમનું નહીં લેડ હવે એ બીજો નંબર આયા આપણે જીતી ગયા પહેલો નંબર એ મોઢે તો જે હળેલું એડ બસ દાદી હવે એક ને મને તકલીફ છે ભલે એક જણ મારી કરો એક જ જણ બસ જો આસે તો સેતા મમ્મીને આપણે દેખાઈ ના ઓકે હારું યાર ઉભી રે રમીએ જો ને છેલ્લી રમવાની ઉત્સુકતા તો હું હો ને વના રાખું કોઈને યે અમારા ઘેર પકોડી બનવાની છે જો પપ્પા બધી તૈયારીઓ કરે છે પાણી બનાવે છે પાણી इमली का पानी હું બી થોડી મદદ કરાવી લઉં પછી બતાવું ઓકે પકોડી તૈયાર થઈ ગઈ જો આ રગડાવાળી અને એની મસાલાવાળી આના પાણી જાતે જ બનાવ્યું છે હા હા બતાવી દઉં કોઈ પપ્પા આ પપ્પાએ બનાવ્યું બધું મેં બનાવ્યું બધું નહીં પપ્પાએ બનાવ્યું અચ્છા પણ કશું નહીં આવડતું બનાવતા આ જોયો તો ખરા ફેક હ કહી દેજો પપ્પા કે ચૂપ ચૂપ आता है कुछ बनाना ના પપ્પા જ બનાવવા માંગે બધાને ખબર છે તું તો અમે ફેંક પકોડી બનાવી છે અને પકોડી ખાઈશું સબ દેખો આ ડુંગળી આ વખતે પણ ગળી ચટણી નહીં બનાવી હો આપણે દૂધી બનાવી નકો આમ इमली તો का पानी बनाया નકો ગળી ચટણી હોય છે અમારે દહીં હોય છે સેવ હોય છે મમરા હોય બધું જ હોય પણ આ વખતે સેવ મમરા કોઈ જ નહીં સોરી ના ચાલો લઈ આવું ના ના ચાલશે સારું તાણ અમે ખાઈ લઈએ આવજો નહીં તો પડી છે ગુડિયા સારું એટાડા